સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગ ઇન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। ડીસા શહેરમાં આરતી નામની સ્ત્રી રોગ હોસ્પિટલ ધરાવતા તબીબ ડોક્ટર સંજય ગાંધીને આજે તેમની બેદરકારી બદલ જિલ્લા ગ્રાહક તકરાર ફોરમે ફરિયાદી મહિલાને 80,000 રૂપિયા 9% વ્યાજ સાથે ભરપાઈ કરવાનો હુકમ કરતા ડીસાના તબીબી આલમમાં ભારે સન્નાટો છવાઈ જવા પામ્યો હતો। આ બનાવની વિગત ઉપર નજર કરીએ તો ડીસા તાલુકાના ડોડાણા ગામની મહિલા સરિતાબેન ભુરાભાઈ દેસાઈને ગત તારીખ 30/9/2011 રોજ ડીસાની આરતી હોસ્પિટલમાં ડોક્ટર સંજય ગાંધીએ કુટુંબ નિયોજનનું ઓપરેશન કર્યું હતું। જોકે આ મહિલાના ઓપરેશનમાં તબીબ ડોક્ટર સંજય ગાંધીની બેદરકારીના કારણે આ મહિલાના આંતરડામાં કાણું પડી ગયું હતું, જેના કારણે આ મહિલાને બીજા ઓપરેશન કરાવવાની ફરજ પડી હતી। જ્યારે આ બાબતે તબીબની બેદરકારીનો ભોગ બનેલ મહિલાને તબીબે વળતરની રકમ આપવાનો સાફ ઇનકાર કરી દેતા આખરે આ મામલે પીડિત મહિલાએ ડીસાના સ્ત્રી રોગ નિષ્ણાત ડોક્ટર સંજય ગાંધી વિરુદ્ધ બનાસકાંઠા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ નોંધાવી હતી। જોકે જિલ્લા ફોરમે આ બનાવમાં તબીબ ડોક્ટર સંજય ગાંધીને બેદરકારી દાખવવામાં કસૂરવાર માની પીડિત મહિલાને 9%ના વ્યાજ સાથે રૂપિયા 80,000 ચૂકવવાનો આદેશ કર્યો હતો। આમ આજે જિલ્લા ગ્રાહક તકરાર ફોરમે એક બેદરકાર તબીબને તેની ભૂલની સજા રૂપે પીડાનો ભોગ બનેલ મહિલાને ન્યાય અપાવવા તેને વળતર ચૂકવવાનો આદેશ કરી સમાજમાં એક દાખલો બેસાડ્યો છે। રાધનપુર કંડલા હાઈવે પર આવેલ રળીધામ નજીક વહેલી સવારે જીપ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં જીપમાં મુસાફરી કરતા મા અને દીકરાનું મોત થયું હતું, જ્યારે 15 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી। અકસ્માતની જાણ થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ઘાયલોને સારવાર માટે દવાખાને લઈ ગયા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છના રાપર તાલુકાના હમીરપર ગામના ચૌધરી પટેલ સમાજના એક જ પરિવારના લોકો પાટણ નજીક આવેલ આધાર ગામે કુંવાર કામાના મેળે દર્શન કરવા પોતાના ગામથી જીપ ડાલામાં બેસી સવારે 4:30 નીકળ્યા હતા। તેઓ રાધનપુર નજીક રવિધામ પાસે લગભગ સવારે 4:30 નીકળ્યા હતા। તેઓ રાધનપુર નજીક રવિધામ પાસે લગભગ સવારે 7 વાગે પહોંચ્યા હતા, ત્યારે શાંતિધામ વાળા ઓવરબ્રિજ પરથી રોંગ સાઈડમાં એકાએક પૂર ઝડપે ટ્રેલર આવતું જોઈને જીપનો ચાલક કંઈ સમજે તે પહેલા ટ્રેલરની ટક્કર વાગતા ધડાકાભેર જીપ રોડ પર ફંગોળાઈને હાઈવે અને સર્વિસ રોડ વચ્ચેના ડિવાઈડર પર જઈને છાપરું દબાઈ ગયું હતું। અકસ્માતના કારણે જીપમાં મુસાફરી કરતા બાળકો અને મહિલાઓની ચીસોથી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને જીપમાં દબાયેલા લોકોને બહાર કાઢી અકસ્માતમાં ઘાયલ થયેલ 17 જેટલા લોકોને રાધનપુર રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા, જેમાં 10 જણાને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે મહેસાણા રિફર કરવામાં આવ્યા હતા, જેમાં મા અને દીકરાનું એમ 2 લોકોનું રસ્તામાં જ મોત થતા ફરી રાધનપુર લાવવામાં આવ્યા હતા। રણ પ્રદેશ ધરાવતા સરહદી બનાસકાંઠામાં ઉનાળાની અસર વર્તાવા માંડી છે। જોકે ઉનાળાના પ્રારંભે જ ગગનમાંથી અગનગોળા વરસવા માંડતા જિલ્લાવાસીઓ કાળઝાળ ગરમીમાં શેકાવા માંડ્યા છે। આમ તો બનાસકાંઠાનું ડીસા શહેર એ ગરમી અને ઠંડી માટે જાણીતું છે। દર વર્ષે ડીસામાં ગરમીનો પારો રેકોર્ડ સર્જે છે, તેમાં આ વર્ષે હજુ તો ઉનાળાની ઋતુએ માંડ પ્રારંભ કર્યો છે, ત્યાં જ સૂર્યનારાયણે પોતાના મિજાજનો પરચો દેખાડતા જિલ્લાવાસીઓ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। રાત્રે ઠંડી અને દિવસે ગરમી અનુભવાઈ રહી છે, જેમાં બપોરના સમયે જ્યારે સૂર્યનારાયણ માથે ચડે છે ત્યારે તો રીતસર બજારોમાં સન્નાટો છવાઈ જાય છે, જેને લઈ જાણે બજારોમાં બંધ ન હોય તેવો અહેસાસ થાય છે। જ્યારે ગરમીથી બચવા માટે લોકો અવનવા અખતરા અજમાવી રહ્યા છે અને બપોરના સમયે ગરમીથી બચવા માટે પશુ પંખીઓ ઠંડક મેળવવા માટે છાંયડો તેમજ પાણીનો સહારો લેતા થયા છે, તો લોકો બપોરના સમયે ગરમીથી રક્ષણ મેળવવા માટે વીજ ઉપકરણો સહિત ઠંડા પીણાનો સહારો લેતા થયા છે, જેને લઈ બજારોમાં ઠંડા પીણાના સ્ટોલ ધમધમતા થયા છે। આમ ઉનાળાના પ્રારંભે જ શરીરને દઝાડતી ગરમી પડવા માંડી છે, ત્યારે આવનારો સમય કેવો હશે તેવી કલ્પના માત્રથી જિલ્લાવાસીઓ ધ્રુજી રહ્યા છે। બનાસકાંઠાને કુપોષણ મુક્ત જિલ્લો બનાવવા માટે જિલ્લા પ્રશાસને એક સુંદર અભિગમ અપનાવ્યો છે, જેમાં અધિકારીઓ કુપોષણગ્રસ્ત બાળકોને દત્તક લઈ આગામી 15મી ઓગસ્ટ સુધીમાં કુપોષણ નામના દૂષણને જળમૂળમાંથી ઉખેડી ફેંકવાનો સંકલ્પ કર્યો છે। જો કે રાજ્ય સરકાર કુપોષણને નાથવા સક્રિય બન્યું છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના અધિકારીઓ પણ કુપોષણ નામના દૂષણને ડામવા કુપોષણગ્રસ્ત બાળકોની પરવરિશ કરવા આગળ આવ્યા છે, જે સમાજમાં એક સાચા સેવકની વ્યાખ્યા પૂરી પાડી જાય છે। બનાસકાંઠામાં હાલ અતિ કુપોષણના આંકડા જોઈએ તો દાંતામાં 469, વાવમાં 235, થરાદ 500, ધાનેરા 336, દિયોદર 83, શિહોરી 450, ડીસા 190, વડગામ 200, પાલનપુર 700,
અમીરગઢ 239, ભાભર 123 અને દાંતીવાડામાં 195 મળી જિલ્લામાં કુલ 3792 નાના બાળકો કુપોષણમાં સપડાયેલા જોવા મળી રહ્યા છે. જોકે કુપોષણથી પીડાતા આ બાળકોને તંદુરસ્તીનું કવચ પૂરું પાડવા જિલ્લા પ્રશાસન આગળ આવ્યું છે, જેમાં જિલ્લા વહીવટીતંત્રના 237 ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારીઓ જિલ્લાના 3792 કુપોષણનો ભોગ બનેલ બાળકોને દત્તક લેશે, તેમજ આ બાળકોના સ્વાસ્થ્યની જાળવણી કરી કોઈપણ સંજોગોમાં આગામી 15મી ઓગસ્ટ સુધીમાં જિલ્લામાં કુપોષણ નામના દૂષણને દેશવટો આપવા મક્કમ બન્યા છે. બનાસકાંઠા જિલ્લામાં અતિ કુપોષિત 3792 બાળકો છે વિવિધ તાલુકાઓમાં, અને કલેક્ટરશ્રી અને અમે બધા અધિકારીઓ એવું નક્કી કર્યું છે કે અમે વર્ગ 1, વર્ગ 2 અને બીજા તાલુકાના અમુક અધિકારીઓ ટોટલ 237 અધિકારીઓએ આ બાળકોને દત્તક લીધા છે. 15 ઓગસ્ટ સુધીમાં કોઈ પણ સંજોગોમાં અમે આ કુપોષણમાંથી અતિ કુપોષણમાંથી આ બાળકોને બહાર લાવવા માટે નિર્ધાર કર્યો છે. આમ જિલ્લા વહીવટીતંત્રે કુપોષણની લડાઈમાં દત્તકને હથિયાર બનાવી કુપોષણ સામે જંગ છેડ્યો છે, જે સમાજમાં એક સાચા સેવકના દર્શન કરાવી જાય છે. ભારતીય સંસ્કૃતિમાં નારીને નારાયણીનું બિરુદ આપવામાં આવ્યું છે, પરંતુ કમનસીબે પુરુષ પ્રધાન ભારત દેશમાં નારીની કુખમાં નાનકડી દીકરી વિકસે છે તે જાણવા મળતા જ કેટલાક પુત્રની ઘેલછા ધરાવતા પરિવારો માતાની કુખમાં વિકસતી દીકરીનું કતલ કરાવવા હોસ્પિટલોમાં દોડી જાય છે, જેના કારણે સમાજમાં સ્ત્રી જન્મદર ઘટી રહ્યો છે. જોકે હાલ ગુજરાતમાં 1000 છોકરાઓની સરખામણીએ 886 દીકરીઓનો જન્મદર છે. આ જન્મદર શિક્ષિત અને સુધરેલા કહેવાતા સમાજ માટે દૂષણ ન કહેવાય તો બીજું શું કહેવાય. જોકે ઘટતા જતા સ્ત્રી જન્મદરને લઈ સમાજમાં બળાત્કાર, અપહરણ, હત્યા, છેડતી જેવી અસમતુલા સર્જાશે, ત્યારે સમાજમાં સમતુલા જાળવવા માટે દીકરી જન્મના વધામણા કરવા એ દરેક પરિવારની નૈતિક ફરજ બને છે. ત્યારે સમાજમાં સ્ત્રી જન્મ અંગે જાગૃતિ આવે અને દીકરી એ તુલસીનો ક્યારો બને, તેમજ કન્યાદાન એ પરભવનું ભાથું બને તે માટે બનાસકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ રાજેન્દ્રભાઈ ધોળાભાઈ જોશી દ્વારા અવારનવાર દીકરી વહાલનો દરિયો જેવા કાર્યક્રમો યોજવામાં આવે છે. કહેવાય છે કે દીકરો એક જ કુળ તારે છે, જ્યારે દીકરી 2 કુળને તારે છે. જોકે દીકરીઓની કુખેથી દેવો અવતરે છે, ત્યારે મોત નહીં પણ મમતા આપવા માટે લોકો આગળ આવે તેવા ઉમદા હેતુથી બનાસકાંઠા જિલ્લા પંચાયત દ્વારા પ્રમુખ રાજેન્દ્રભાઈ જોશીના નેતૃત્વ હેઠળ આજે પાલનપુર ખાતે જાણીતા કલાકાર અશ્વિનભાઈ જોશીનું એક અદ્ભુત પારિવારિક વ્યાખ્યાન દીકરી વહાલનો દરિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર જિલ્લાની અંદર માન્ય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દીકરી ભ્રૂણ હત્યા અટકાવો એના અનુસંધાનની અંદર બનાસકાંઠા જિલ્લા પંચાયત એક નવતર પ્રયોગ કરવા જઈ રહી છે. સમગ્ર જિલ્લાની અંદર દરેક તાલુકાએ દીકરી દેવો ભવ, સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવું, દીકરીઓને મહત્વ વધે એના હેતુસર આજે સર્વપ્રથમ કાર્યક્રમ પાલનપુર મુકામે છે, આવતીકાલે ડીસા અને ત્યારબાદ દરેક તાલુકાની અંદર લોક ભાગીદારીથી આ પ્રોગ્રામો ભવિષ્યમાં અમે સમગ્ર જિલ્લાની અંદર કરવાના છીએ, જેમાં આખા જિલ્લાની દરેક પ્રજાને આ કાર્યક્રમ માણવા મારું હાર્દિક આમંત્રણ છે. બનાસકાંઠા, પાલનપુર તેમજ ડીસા ખાતે યોજાનાર આ વ્યાખ્યાન અંતર્ગત આજે જિલ્લા પંચાયત કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં સમાજ માટે દૂષણ એવી ભ્રૂણ હત્યાને અટકાવવાના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જિલ્લા પંચાયત પ્રમુખ રાજેન્દ્રભાઈ જોશીએ જણાવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારી મહેન્દ્રભાઈ પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી આચાર્ય સહિત ગાયનોકોલોજીસ્ટ ડોક્ટર ગિરધરભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જોકે પાલનપુર તથા ડીસા ખાતે યોજાનાર દીકરી વહાલનો દરિયો વ્યાખ્યાનમાં લોકોમાં દીકરી જન્મ અંગે જાગૃતિ આવે તે માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જનજાગૃતિના વિવિધ સ્ટોલ પણ લગાવનાર આવનાર છે. આમ બનાસકાંઠામાં પુરુષ અને સ્ત્રી જન્મદરનો રેશિયો એક સરખો કરવા માટે જિલ્લા પંચાયત દ્વારા જાણીતા કલાકાર અશ્વિન જોશીના દીકરી વહાલનો દરિયો વ્યાખ્યાનમાળાનું આયોજન કરી સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. ડીસા માર્કેટયાર્ડની મુલતવી રખાયેલ વેપારી વિભાગની 4 બેઠકોની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતાં તાલુકાના સહકારી અને રાજકીય ક્ષેત્રે ગરમાવો છવાયો છે. ગઈકાલે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે 31 ફોર્મ ભરાયા હતા. ઉત્તર ગુજરાતમાં ઊંઝા બાદ બીજા નંબરનું ગૌરવવંતું સ્થાન ધરાવતા ડીસા માર્કેટયાર્ડના સંચાલક મંડળની 15 મહિના અગાઉ ચૂંટણી યોજાઈ હતી, જેમાં વેપારી વિભાગની 4 બેઠક માટે 17 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. પરંતુ ફોર્મ પરત ખેંચવાની મુદતે તમામ ફોર્મ આશ્ચર્યજનક રીતે પરત ખેંચાઈ ગયા હતા
તેથી ચૂંટણી અધિકારી અને જિલ્લા રજિસ્ટ્રારે ચૂંટણી મુલતવી રાખી હતી. જોકે ખેડૂત વિભાગ અને ખરીદ વેચાણ વિભાગની ચૂંટણી યોજાઈ હતી અને ચેરમેન પદે ગોવાભાઈ દેસાઈ ફરી આરૂઢ થયા હતા. બાદમાં મુલતવી રખાયેલ વેપારી વિભાગની ચૂંટણી નવેસરથી યોજવા ગત તારીખ 5/4/2013 ના રોજ વિધિવત રીતે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું. તેથી ઉનાળાના આરંભે તાલુકાના સહકારી અને રાજકીય ક્ષેત્રે ગરમાવો સર્જાયો છે, જેના કારણે ગઈકાલે ફોર્મ ભરવાની અંતિમ મુદતે 31 ફોર્મ ભરાયા હતા. હવે આ ભરાયેલ ફોર્મની આજે તારીખ 10/4/2013 ના રોજ ચકાસણી થશે. બાદમાં તારીખ 13/4/2012 ના રોજ ફોર્મ પરત ખેંચી શકાશે અને જરૂર પડે તારીખ 22/4/2013 ના રોજ મતદાન તથા મત ગણતરી તારીખ 23/4/2013 ના રોજ હાથ ધરાશે. ડીસા શહેરની જાણીતી શૈક્ષણિક સંસ્થા નવજીવન બીએડ કોલેજમાં આજે કોલેજના તાલીમાર્થીઓનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે કોલેજ પરિવાર દ્વારા કોલેજનો અભ્યાસક્રમ પૂર્ણ કરનાર તાલીમાર્થીઓને ઉચ્ચ કારકિર્દી ઘડવાના આશીર્વાદ સાથે ભાવભીની વિદાય આપવામાં આવી હતી. ડીસાની નવજીવન બીએડ કોલેજ ખાતે આજે કોલેજના પ્રિન્સિપાલ M.A. મહતના અધ્યક્ષસ્થાને કોલેજના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે કોલેજના પ્રાધ્યાપક કીર્તિભાઈ પટેલ, ભારત વિકાસ પરિષદના પારસભાઈ ત્રિવેદી સહિત કોલેજના વિદ્યાર્થીઓ અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કોલેજના ગુરુગણ દ્વારા કોલેજના તાલીમાર્થીઓ અને કોલેજનું અંતિમ વર્ષ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને ઉચ્ચ કારકિર્દી ઘડવાના આશીર્વાદ સાથે વિદાય આપવામાં આવી હતી. જોકે આ વિદાય સમારોહમાં વિદાય લેતા વિદ્યાર્થીઓએ પોતાના કોલેજકાળના સ્મરણોને વાગોળી ગુરુગણના સહકારનો આભાર વ્યક્ત કર્યો હતો. ડીસા શહેરના રાજપુર વિસ્તારમાં આવેલ હનુમાન મંદિરનો આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે મંદિર પરિસરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ડીસાના રાજપુર વિસ્તારમાં આવેલ પંચાલવાસના હનુમાન મંદિરે આજે હનુમાન દાદાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે હનુમાન દાદાની પ્રતિમાની સ્થાપના કરવાની સાથે સાથે મંદિરમાં યજ્ઞ યોજાયો હતો. આ પ્રસંગે હનુમાન ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો. ડીસાના ન્યાય મંદિર ખાતે આજે ડીસા બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ડીસા શહેરના ઇતિહાસમાં સૌ પ્રથમવાર 116 મતની લીડથી પ્રમુખનો ભવ્ય વિજય થયો હતો. જો કે બાર એસોસિએશનના વિજેતા પ્રમુખ ઇન્દ્રસિંહ વાઘેલાને સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતા. ડીસા બાર એસોસિએશનની 2013ની પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી અને ખજાનચીની ચૂંટણી આજે 9 તારીખે યોજાણી. બધા વકીલ મિત્રોના સહકારથી આજે ચૂંટણી સંપન્ન સરસ થયું. બધા વકીલ મિત્રોએ શક્ય એટલા છે ને 218 વોટ 235માંથી આપ્યા અને પ્રમુખ તરીકે શ્રી ઇન્દ્રસિંહ વાઘેલા, ઉપપ્રમુખ તરીકે શ્રી પીબી વ્યાસ. સમય 2013માં ડીસા બાર એસોસિએશનની ચૂંટણી જાહેર થતાં અમે તમામ ભાઈ વકીલ મિત્રોના સહકારથી અમે ચૂંટણી લડવા માટે ફોર્મ ભરેલ અને એ દરમિયાન તમામ વકીલ મિત્રોનો સાથ અને સહકાર મળેલ. તેમાં અમને દર્શનભાઈ ઠક્કર એમણે પણ ફોર્મ ભરેલું, પરંતુ સંજોગો. ડીસા ખાતે આવેલ ન્યાય મંદિરના સભાખંડમાં આજે ડીસા બાર એસોસિએશનની ચૂંટણી યોજવામાં આવી હતી. જોકે ડીસા વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખના ઉમેદવાર જાણીતા એડવોકેટ ઇન્દ્રસિંહ હેમસિંહ વાઘેલાનો 116 મતની જંગી લીડથી ભવ્ય વિજય થયો હતો. જોકે ડીસાના ઇતિહાસમાં આટલી મોટી લીડથી પ્રથમવાર ઇન્દ્રસિંહ વાઘેલાની જીત થઈ હોવાનું મનાઈ રહ્યું છે. જોકે ડીસા બાર એસોસિએશનની ચૂંટણીમાં ઉપપ્રમુખ તરીકે પ્રવીણચંદ્રની વરણી કરવામાં આવતા આ બંને હોદ્દેદારોના સાથી વકીલ મિત્ર પ્રકાશભાઈ ગેલાત, પંકજભાઈ પરમાર, અનિલભાઈ જોશી, રાજુભાઈ પંચાલ, મીનાબેન બ્રહ્મભટ્ટ સહિતના હોદ્દેદારોએ શુભેચ્છાઓ પાઠવી હતી. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ડીસાના ગાયનેક તબીબ ડોક્ટર સંજય ગાંધીને ઓપરેશનમાં બેદરકારી દાખવવાની ભૂલ પડી ભારે. જિલ્લા ગ્રાહક તકરાર ફોરમે તબીબને ઓપરેશનમાં બેદરકારી દાખવવા બદલ પીડિત મહિલાને ₹80,000નું વળતર ચૂકવવાનો કર્યો આદેશ. બનાસકાંઠાને કુપોષણ મુક્ત જિલ્લો બનાવવા જિલ્લા પ્રશાસને અપનાવ્યો સેવાનો અભિગમ. જિલ્લા વહીવટી તંત્રના 237 અધિકારીઓ 3,792 કુપોષણગ્રસ્ત બાળકોને લેશે દત્તક. પાલનપુર ડીસામાં દીકરી વહાલનો દરિયો કાર્યક્રમનું આયોજન. આજે પાલનપુરમાં અને આવતીકાલે ડીસામાં જાણીતા કલાકાર અશ્વિન જોશી સમજાવશે દીકરી દેવો ભવની વ્યાખ્યા. ડીસા બાર એસોસિએશનના પ્રમુખ પદ માટે યોજાઈ ચૂંટણી. ડીસાના ઇતિહાસમાં સૌ પ્રથમવાર 116 મતની જંગી લીડથી પ્રમુખ પદે વિજેતા બન્યા ઇન્દ્રસિંહ વાઘેલા. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.